પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક પત્ર લખ્યો છે। આ પત્રમાં મોરારી બાપુ પ્રધાનમંત્રીના યોગ, કર્મ અને કૌશલ્યથી ભરેલા જીવનની પ્રશંસા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમનું નેતૃત્વ દેશ અને વિશ્વને પ્રેરણા અને શાણપણ પ્રદાન કરે। ભાવનગરના મહુવા ખાતે મોરારી બાપુના દર્શન માટે જર્મનીના નાગરિક માર્ક્સ વોલ્ટેન આવ્યા હતા, પરંતુ મોરારી બાપુ તે સમયે આશ્રમમાં હાજર ન હોવાથી માર્ક્સ તેમને મળી શક્યા નહીં। ત્યારે બીજી તરફ પાસપોર્ટ અને સામાન ચોરાઈ ગયો હતો। આ ઘટના છતાં તેમણે હિંમત ન હારી અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। જર્મનીના નાગરિક માર્ક્સ વોનસ્ટેનની મદદ કરીને મહુવા પોલીસે માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસે માર્ક્સને રાત્રિ રોકાણ માટે હોટલમાં વ્યવસ્થા કરી આપી, નવા કપડાં પૂરા પાડ્યા અને જરૂરી આર્થિક મદદ કરી હતી। આ ઉપરાંત તેમણે સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।